રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક પોતાનો કાફલો અટકાવી રસ્તા પર ઉભેલા લોકોને મળવા પહોંચ્યા। તેમણે લોકોનું હળવાશથી અભિવાદન સ્વીકારી તેમની સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો। મુખ્યમંત્રીના અચાનક નિર્ણયથી પોલીસ તંત્ર પણ દોડતું થયું અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં લાગી ગયું। આ ઘટનાએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો અને મુખ્યમંત્રીની પ્રશંસા થઈ। આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે। મુખ્યમંત્રીનો કાફલો જતો હતો। અચાનક કાફલો રોકાવીને સામાન્ય લોકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી। અચાનક સીએમનો કાફલો ઊભો રહેતા પોલીસ પણ દોડતી થઈ હતી। સુરક્ષા પણ ચુસ્ત દુરસ્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સામાન્ય જનતાને મળવા માટે પહોંચ્યા હતા। તેમના ખબર અંતર પૂછ્યા હતા। તેમની સાથે સંવાદ કર્યા હતા। જેના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વિવિધ પ્રકારના બેનર સાથે લોકો પણ મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે પહોંચ્યા હતા। પોતાનો કાફલો રસ્તામાં અટકાવી દીધો અને લોકોને મળવા પહોંચ્યા। લોકોનું હળવાશથી અભિવાદન સ્વીકાર્યું, તેમની સાથે મુલાકાત કરી, તેમની સાથે સંવાદ કર્યો। મુખ્યમંત્રીના અચાનકના નિર્ણયથી પોલીસ તંત્ર જાણે કે દોડતું થઈ ગયું હતું અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં લાગી ગયું। આ ઘટનાએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો અને મુખ્યમંત્રીની પ્રશંસા ચારે બાજુ થઈ રહી છે। આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે। વડાપ્રધાન મોદી ઘણી બધી વખત આવું કરતા પણ જોવા મળતા હોય છે, ત્યારે હવે મુખ્યમંત્રીએ પણ પોતાનો કાફલો અટકાવી સામાન્ય જનતા સાથે મુલાકાત કરી હતી।